નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ફેસબુક ઉપર ચાલતી ધમાસાણ. ફેસબુક ઉપર એક પોસ્ટ જોવા મળી જે માનનીય આપણા આદિજાતિ મંત્રી નરેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. એ પોસ્ટ હું તમને બતાવીશ. પોસ્ટમાં લખ્યું છે, મુસ્લિમ લીગ મેન્ટાલિટી એન્ડ નક્સલાઇટ થિંકિંગ કમ્બો. એ પોસ્ટમાં લખ્યું છે અને નીચે પોસ્ટમાં રાહુલ ગાંધીના કાર્ટૂન સાથે મસ્ત ફોટા મૂક્યા છે. એમાં લખ્યું છે, મેં હું દિમાગી નક્સલ, सीक्रेट प्रवास कर, भारत विरोधी एजेंडा तैयार करना मेरा शौक, गेट सॉन्ग मेरा बॉस, विदेश में जाकर भारत का विरोध करना मेरा काम. આવી પોસ્ટ મૂકી છે. બીજા રાહુલ ગાંધીના બધા વિદેશના દોરાના ફોટા મૂક્યા છે. પણ જે વાત હું તમને કહેવા માંગુ છું, એ પોસ્ટ મૂકી તો દીધી છે મંત્રીશ્રીએ, પણ એ પોસ્ટ મૂક્યા બાદ જે મંત્રીશ્રી ઉપર મેસેજની વર્ષા થઈ છે, મેસેજ વાંચવા જેવા છે. ખાસ કરીને હું પાછું કેમેરામેનને કહીશ કે મેસેજ બતાવે. મેસેજમાં લખ્યું છે, મુસ્લિમ લીગ સાથે ગઠબંધન કરી તમારા પૂર્વજોએ સરકાર ચલાવી, ભગતસિંહ વિરુદ્ધ ગવાહી તમારા પૂર્વજોએ આપી, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટને ખતમ કરવા અંગ્રેજોને સુઝાવ તમારા પૂર્વજોએ આપ્યા, ઇતિહાસ તમારા પૂર્વજોની ગદ્દારીનું સબૂત આપે છે. નરેશભાઈ, પહેલા ઇતિહાસ વાંચી લેવાય પછી આવી પોસ્ટ કરાય, એવી એક સજેશન આપી છે. સુફિયાન કુરેશી અશરફીએ આપી છે. પછી સુલતાન શેખે આપ્યું છે કે નાના છોકરા જેવી પોસ્ટ ના કરો, આટલા મોટા હોદ્દા ઉપરથી તમને શોભા નથી આપતું. પછી કિરણ પટેલે પોસ્ટ કરી છે, મુસ્લિમ લોકોને તેના શા માટે વોટ આપે છે, આવી પોસ્ટ તમને શોભા નથી આપતી, હિન્દુ મુસ્લિમ તમે પણ કરો છો. પછી બીજી પોસ્ટ કરી છે પ્રદીપ પટેલે, તમારા સંગઠનમાં તો લઘુમતી મોરચાઓ રાખો છો, તે પણ એક આદિવાસી વિસ્તારના નેતાઓને આ શોભતું નથી. આવી ઘણી બધી પોસ્ટ મૂકી છે. અને એક પોસ્ટમાં લખ્યું છે કે જે ઝીંગા તળાવ સાફ થશે કે નથી એ પહેલા જાઓ પછી દિલ્હી જાઓ, એવી પણ પોસ્ટ મૂકી છે. અને ઘણી બધી લાંબી પોસ્ટ છે. તમે વાંચશો તો તમને ખબર પડશે કે નરેશ પટેલ પોસ્ટ મૂકી અને કોની ફજેતી કરાવી, આ તમને ચોખ્ખું જ ખબર પડે છે. સાહેબ દિનેશ ખરાડી સાહેબ, તમે મંત્રી થઈને આવા નિવેદન આપો, તમને શોભા નથી આપતી. આપ પછી ભરત શાહ કરીને કોઈકે લખ્યું છે કે આપને શોભા નહીં, ઊંટના 18 અંગ વાંકા, પહેલા તમારા વિસ્તારમાં ધ્યાન આપો, પછી રાષ્ટ્રીય લેવલે લખો તમારા વિસ્તારમાં ધ્યાન નથી, ઉદ્ઘાટન અને તાઇફામાંથી નવરા નથી પડતા ની વાતો બીજાની કરો છો. બારડોલીમાં ઈશ્વરસિંહ પરમારને જોઈ લો. એટલે જે અત્યારે ચૂંટણી હાર્યા છે સુગરની, એ સુગરની ચૂંટણીને લઈને પણ તંજ કસવામાં આવ્યા છે. એક લખે છે, મયુરભાઈ, લાગે છે હવે માનસિક સંતુલન હાથમાંથી જતું રહ્યું હોય એવું પણ લાગે છે. એટલે તમે વિચાર કરો કે પોસ્ટ મૂકે છે વિપક્ષને નબળો બતાવવા માટે, પોસ્ટ મૂકે છે વિપક્ષને નીચું બતાવવા માટે, પોસ્ટ મૂકે છે વિપક્ષનું મનોબળ તોડવા માટે. પણ તમે કોમેન્ટ વાંચશો તો તમને થશે કે મનોબળ પોસ્ટ મૂકનારનું જ તૂટી જાય છે. કારણ કે એવી કોમેન્ટ કરી છે. છેલ્લી એક કોમેન્ટ પાછી વાંચી બતાવું છું તમને. એમાં અનિલ ભોયા કરીને કોઈક છે, એને લખી છે, અને ત્રણ પોસ્ટ કરી છે. કોઈ પણ વ્યક્તિ વિદેશી સંસ્થા સાથે જોડાય, પાયા વિહોણ આક્ષેપ કરતા જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોય તો સરકાર તપાસ એજન્સીઓ દ્વારા પગલા કેમ નથી ભરતી, એવી આ અનિલ ભોયા નામના વ્યક્તિએ ખૂબ સરસ વાત કરી કે જો રાહુલ ગાંધી આવી હરકતો કરે છે, આવા વિદેશી એજન્ડાઓ ચલાવે છે, દેશ તોડવાનું કામ કરે છે, તો પછી તમારી એજન્સીઓ શું કરે છે? કારણ કે હાલમાં જ અત્યારે ભારતમાં એવી પરિસ્થિતિ ચાલી રહી છે કે તમે એક પોસ્ટ કરો, સરકાર વિરુદ્ધ પોસ્ટ કરો, તો તમારા ઉપર કેસ થઈ જાય છે, તમારા ઘરે પોલીસ આવી જાય છે, તમારા ઘરે ઈડી આવી જાય છે, તમારી જેવી તમારી કેપેસિટી તેવા તમારા ઉપર કેસ થતા હોય છે. તો પછી રાહુલ ગાંધી આટલું મોટું કામ કરે છે દેશ તોડવાનું, તો પછી એના ઉપર કેમ કોઈ એજન્સી હાથ નથી મૂકતી, કેમ કોઈ એના ઉપર કાર્યવાહી નથી થતી? એ પણ પ્રશ્ન વિચારવા જેવો છે. અનિલ ભોયા નામના વ્યક્તિએ કર્યું છે. પણ વાત એક સરસ છે કે નરેશ પટેલે પોસ્ટ કરી અને પોતે જ સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે.